લક્ષ્મણભાઈ કણઝારિયા સહિતના બધા જ વરિષ્ઠ આગેવાનો, ઉપસ્થિત વડીલો, માતાઓ, બહેનો, યુવાન સાથી મિત્રો અને પત્રકાર મિત્રો, આજે પહેલા ફેઝનું જે ઇલેક્શન છે એ ઇલેક્શનનું પ્રચારના શ્રી ગણેશ આ મોરબીની બેઠકથી કરીએ છીએ. અત્યાર સુધી એમ કહેવાતું આવ્યું છે, કારણ કે મોરબી છે એ મારું બીજું વતન છે. મારી જન્મભૂમિ પોરબંદર, પણ હું 6 વર્ષ સુધી આ મોરબીમાં રહીને ભણ્યો છું અને અહીંયાની જ એન્જિનિયરિંગ કોલેજમાંથી ગ્રેજ્યુએટ થઈ. હું કદાચ ભણ્યો ન હોત ત્યાં તો તમારી સામે ભાષણ દેવા માટેની લાયકાત પ્રાપ્ત ન થયો. એટલે મારા ઉપર કાયમ મોરબીનો ઋણ રહ્યો છે. એટલે હું એમ કહું કે મોરબીમાં હું જ્યારે આવું પગ મૂકું ત્યારે દીકરી માવતરના ઘરે ગઈ હોય જે આનંદ થતો હોય એવો આનંદ મને અહીંયા પડે. સવારે અમે હેલિપેડ ઉપર, એન્જિનિયરિંગ કોલેજનું જે મેદાન છે ત્યાંના હેલિપેડ ઉપર ઉતરું. ખરેખર બીજી જગ્યાએ ઉતરવાનું હતું ને ત્યાં ઉતરી ગયા, ખેંચાઈ ગયા, હેલી કોલેજમાં લઈ ગયા. ગમે તેમ પણ એક સંકેત હશે એટલે આ લોકો બીજા હેલિપેડ ઉપર રાહ જોતા હતા. અને હું ઉતરી અને મને કીધું કે રાહ જુઓ, આમ થાય. મેં કહ્યું આ રોડ ઉપર હું હજારો વખત આવજા કરી છે ચાલીને, ચાલો આજે ચાલીને જઈએ. એટલે વાઘજી બાપુના બાવલા સુધી ચાલીને ગયા, ત્યાં બેઠા, પેલાની અંદર વાત કરી. એટલે મારી અહીંયા હું મારું બીજું વતન કરું છું. એટલે ત્યારથી મને ખબર છે કે મોરબીની બેઠક મળે એની સરકાર અને સંયોગ પણ એવો કે આજે કોઈ એવો પ્રોગ્રામ બનાવ્યો તો એવું નહોતું. થોડા મિત્રો સિરેમિક ઉદ્યોગના કીધું, એક મને કેશોદની અંદર જવાની વાત હતી, ત્યાં વાત થઈ. મારે આજનો દિવસનો વચ્ચે ટાઈમ હતો એટલે કાલે 5 વાગ્યા સુધી જાગ્યા. 6 વાગે પ્લેનમાં બેસી અને ત્યાંથી અમદાવાદથી અહીંયા આવ્યા. અને પહેલું કાર્યાલયનું કોંગ્રેસના 182 પૈકી પહેલું બેઠક જે કાર્યાલયનું ઉદ્ઘાટન થયું એ મોરબી. અને મને આનંદ છે હા કે એ પણ મને જે ભાવતું ગમતું નગર છે, જેમાં મારી યુવાનીના જે શ્રેષ્ઠ વર્ષો એ નીકળ્યા છે, એ ભૂમિ ઉપરથી આ ઉદ્ઘાટન કરવાનું. બધા સાથીઓ આજે ઘણા બધા મળ્યા, જયંતિભાઈથી શરૂ કરીને યુવાનો જે અત્યારે કોંગ્રેસનું ધુરા સંભાળી રહ્યા છે, બધા જ એ બધાના ચહેરા ઉપર જે ભાવ હતા એ ભાવ એવા છે. હમણાં વાત કરી ગિરિરાજસિંહભાઈ, મને આજે યાદ આવે બાલુ બાબાનો એકદમ સિંહ જેવો રણટંકાર ભાષણ કરે એટલે માણસ હાથમાં તલવાર લઈ લે, સાંભળવા જાય. અમે વિદ્યાર્થીઓ સાંભળવા જાય એ વખતે એક સ્મરણ છે ગોકળદાસ પરમાર મોરબી આપણા સૌના, કે આપણા પૂર્વ ધારાસભ્ય છેલ્લા 85 ની અંદર જીવરાજભાઈ સહિતના બધા જ ની સાથેના એક યુવા વિદ્યાર્થી સાથેના સંસ્મરણો અહીંયા જોડાયેલા છે. ત્યારે મને હક છે થોડીક વાત મોરબીની જનતાને કરવા, સૌરાષ્ટ્રની જનતાને કરવા. 17 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને 17 વર્ષની અંદર કોંગ્રેસે એના સમયના પહેલાની અંદર ઘણી યોજનાઓ લઈ આવ્યા છે, ઘણા હકો આપ્યા છે. આ સરકારે હકો જૂટવવાનું કામ કર્યું. હું હમણાં જ મોરબીના સિરેમિક ઉદ્યોગના પ્રતિનિધિઓ સાથે વાત કરી. મને ગૌરવ છે કે સૌરાષ્ટ્રના જે કાઠિયાવાડી ખમીર છે, આપણું ગુજરાતનો ખમીર છે, એમણે સ્વબળે કોઈ જાજા ભણતર વગર વેપાર ઉદ્યોગમાં આગળ વધ્યા અને આપણી
જે આઝાદી પછીની પહેલી પેઢી છે એ ખેડૂતોમાંથી ઉદ્યોગપતિ